નમસ્કાર મારા વાલા ગુજરાતી મિત્રો, અલગ ધણી સાહિત્ય ચેનલમાં અર્જુન ડાભી આપનું હાર્દિક સ્વાગત કરે છે। તો આજે આપણે જોઈશું કે રાવણ સાધુનો વેશ ધરીને પંચવટીમાં સીતાજીને અપહરણ કરવા માટે ગયો, પરંતુ ત્યાં લક્ષ્મણ રેખા દોરેલી હતી। તો રાવણ તો મહાશક્તિશાળી હતો, તો એને લક્ષ્મણ રેખા કેમ ના અંડોળી? એને અંડોળી તો શું પરિણામ આવત? તો રાવણે લક્ષ્મણ રેખામાં એવું શું જોયું? આનું પણ એક રહસ્ય પડેલું છે કે રાવણ કોઈ બુદ્ધુ નહોતું, રાવણ મહાજ્ઞાની હતો, મહાતપેશ્વરી હતો। એને જ્યારે લક્ષ્મણ રેખા જોઈને, લક્ષ્મણ રેખામાં જેને એક વસ્તુ એવી જોઈ એટલે થઈ ગઈ કે આને અંડોળવામાં મજા નથી, આને ઓળંગવામાં મજા નથી। એટલે જ રાવણે સીતાજીને કહ્યું કે તમે મને ભિક્ષા આપવા લક્ષ્મણ રેખાની બહાર આવો, હું લક્ષ્મણ રેખા ઓળંગીને અંદર નહીં આવી શકું। તો લક્ષ્મણ રેખાનું રહસ્ય શું પડ્યું છે? તો હવે લક્ષ્મણ રેખા લક્ષ્મણજીએ ક્યારે દોરી? કે લક્ષ્મણજી છે ને એ સીતાજીના રખેવાળ હતા, રામજી તો ત્યાં હાજર હતા જ નહીં। લક્ષ્મણજી સીતાના રખેવાળ હતા, અને જ્યારે લક્ષ્મણજીને સીતાજીની રખેવાળી છોડીને જવું પડ્યું ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે હું તો જવાનો જ છું, પણ એ લક્ષ્મણજીના જે ઉર્જા હતી એની ઉર્જાની એક રેખા દોરી, અને આ રેખા જ્યારે રાવણે જોઈ કે આ લક્ષ્મણ રેખા છે ત્યારે રાવણને ભાન થઈ ગયું કે આ લક્ષ્મણની રેખા છે, એટલે લક્ષ્મણ શેષનાગનો અવતાર છે અને એના ઉપર આખી પૃથ્વી ટકી રહી છે, હું પણ એના ઉપર ટકી રહ્યો છું। અને જો હું લક્ષ્મણ રેખા ઓળંગીશ તો આ શેષનાગની ઉર્જા, લક્ષ્મણ રૂપી શેષનાગની ઉર્જા અહીંયા મને ભસ્મ કરી દે, અહીંયા મારું મૃત્યુ થઈ જશે, અહીંયા મને પાડીને ભસ્મ કરી દેશે। એટલી તેજ લક્ષ્મણજીની ઉર્જા હતી, એટલા માટે રાવણ ત્યાંથી પાછો પડી ગયો કે આ લક્ષ્મણ રેખા ઓળંગી શકાય નહીં। તો રાવણે લક્ષ્મણ રેખા તો ન ઓળંગી, પણ સીતાજીને કહ્યું કે તમે મને ભિક્ષા આપવા તમે બહાર આવો। તો સીતાજીએ લક્ષ્મણ રેખા ઓળંગી। તો સીતાજીને કેમ કંઈ ના થયું? કારણ કે સીતાજી છે ને એ એક મહાન જગત જોગ માયાનું રૂપ હતું। અને બીજા નંબરે જોઈએ કે લક્ષ્મણને એ દીકરા જેવો માનતી હતી, પોતાના દિયર હતા પણ પોતાના દીકરા જેવો માનતી હતી, એટલે દીકરાની રેખા માને બાપ બાળી શકે નહીં, દુશ્મનને જ બાળી શકે। તો આ રહી લક્ષ્મણ રેખાની વાત। તો આ લક્ષ્મણ રેખા તો લક્ષ્મણજીની હતી, એ બહારની રેખા બતાવી છે। અને જો બહારની લક્ષ્મણ રેખામાં આટલી તાકાત હોય, અને જો જ્યારે સીતાજીને રાવણે અપહરણ ક્યારે કર્યું કે જ્યારે સીતાજીએ લક્ષ્મણ રેખા અંડોળી ત્યારે સીતાજીને દુઃખ આવ્યું। તો આવી જ લક્ષ્મણ રેખા દરેક પુરુષના અંદર પડી હોય, દરેક સ્ત્રીના અંદર પડી હોય, કેમ કે જે લક્ષ્મણ રેખામાં લક્ષ્મણની ઉર્જા ભરેલી હતી, શેષનાગની ઉર્જા ભરેલી હતી, તો એવી જ રીતે આપણી અંદર પણ કુંડલીની શક્તિ પડી જ છે। કુંડલીની શક્તિ એટલે અઢી ઓંટા મારેલો નાગ, જેમ નાગને તમે જુઓ, નાગ આમ ફેણ ચડાવીને બેસે એટલે એને અઢી ઓંટા મારેલા ઉપર ફેણ મારેલી હોય, એ રીતની જ આપણે મહાશક્તિ આપણા અંદર કુંડલીની શક્તિ પડેલી છે, આપણી ઉર્જા પડેલી છે। હવે આપણી ઉર્જા એ લક્ષ્મણ રેખા છે, અને આપણી જે સુરતા છે
એ સીતા છે. કારણ કે જો સુરતા અને શબ્દનું મિલન થઈ ગયું હોય તો સીતા એકલા ન હોત. તો આપણી સુરતા એકલી જ છે પંચવટીમાં. એટલે આ 5 તત્વનું પૂતળું એ પંચવટી છે, એમાં સીતા એકલી જ છે. સુરતા રૂપી સીતા એકલી જ છે. અને ધ્યાનરૂપી લક્ષ્મણ આ સુરતાનું રખેવાળી કરી રહ્યો છે. પરંતુ આજે આપણે ધ્યાનમાં તો કોઈ બેસતા જ નથી. ધ્યાનની તો પ્રક્રિયા હટી જ ગઈ છે. હવે સુરતારૂપી સીતાને રાવણ કેવી રીતે હરી જાય છે? તો લંકાનો તો સીતા પણ એક હતી પંચવટિકામાં અને રાવણ પણ એક જ હતો. પણ અહીંયા તો સીતા એક છે ને રાવણ હજારો રાવણ છે અહીંયા તો માની લો કે તમે કોઈ સુંદર સ્ત્રી જોઈ, આંખોથી આપણે સુંદર સ્ત્રીને જોઈ તો આપણામાં કામ વાસના ઉત્પન્ન થઈ. હવે કામ વાસના ઉત્પન્ન થઈ, પરંતુ એ કામ વાસના જ્યારે લક્ષ્મણ રેખાની અંદર હતી ત્યાં સુધી બહુ વાંધો આવતો નથી. ત્યાં સુધી સુરતાને શાંતિ હતી. પરંતુ કામ વાસના પૂરેપૂરા શરીરમાં ફરી ગઈ, રૂવાટે કામ વાસના વ્યાપી ગઈ. તો પછી શું થાય છે કે આપણી સુરતા એ સ્ત્રીમાં જ જતી રહેશે. આપણી સુરતારૂપી સીતા એ સ્ત્રીમાં જતી રહેશે, કામ વાસનામાં જતી રહેશે. અને કામ વાસનાનો રાવણ આપણી સુરતારૂપી સીતાને એના મય બનાવી દે છે. અને એ પછી જ માણસ આંધળો થઈ જાય છે, માણસ બેહોશ થઈ જાય છે. જેમ સીતાજી લક્ષ્મણ રેખાનું ભાન ભૂલી ગયા હતા, જેમ સીતાજી લક્ષ્મણ રેખાની મર્યાદા ભૂલી ગયા હતા અને પૂરેપૂરી કામાતુર મનુષ્ય થાય છે. પછી જુઓ એનું પરિણામ કેવું આવે છે, કોઈ નક્કી જ નહીં. એ પછી સામું પાત્ર પુરુષને જોતું નથી અને પુરુષનું પાત્ર સામે સ્ત્રીને જોતું નથી કે આ પાત્ર કોણ છે, મારાથી મોટી છે, મારાથી નાની છે, મારાથી શું એનો સંબંધ થાય છે, મારી દીકરી છે કે મારી ભાભી છે કે મારાથી નાની મારી દીકરી સમાન છે. તમે જો આજે નાના બાળકો સાથે પણ બળાત્કાર થતા હોય છે. તો આનું એક જ કારણ કે લક્ષ્મણ રેખા બહાર આપણી ઉર્જા નીકળી જાય છે. એટલે સુરતારૂપી આપણી સુરતા પણ એમાં ખેંચાઈ જાય છે. તો એ પહેલાં તો કામરૂપી રાવણ આપણી સુરતાને પકડી પાડે છે. અરે ધારો કે જો તમને મોહ જાગ્યો, લોભ જાગ્યો, તો પછી જો લોભ તમારા અંદર લક્ષ્મણ રેખાની અંદર હોય તો કંઈ પણ વાંધો આવતો નથી. પણ લક્ષ્મણ રેખાથી બહાર જો મોહ આવી ગયો તો પછી એમાંથી આપણે પાપ કરતાં પણ બિલકુલ વિચારતા નથી. તો પછી આપણી સુરતાને કામરૂપી, ક્રોધરૂપી, મોહરૂપી, લોભરૂપી, અહંકારરૂપી, વિષય વાસનારૂપી, રાગદ્વેષરૂપી, દ્વૈતભાવરૂપી આવા ઘણા બધા રાવણો છે કે જે આપણી સુરતારૂપી સીતાને લક્ષ્મણ રેખા જો લક્ષ્મણ રેખા અંડોળે, સુરતા ઉર્જાની અંદર રહે તો વાંધો ન આવે. બસ સુરતા જો ઉર્જાથી બહાર નીકળી જાય અને કામ વાસના સાથે મળી જાય, કામ વાસનાના રાક્ષસ સાથે મળી જાય, મોહના રાક્ષસ સાથે મળી જાય, વિષય વાસનાના રાક્ષસ સાથે મળી જાય, રાગદ્વેષના રાક્ષસ સાથે મળી જાય, દ્વૈત ભાવના રાક્ષસ સાથે મળી જાય, જે રાક્ષસ સાથે મળી જાય એવી ઉર્જાનું રૂપ થઈ જાય છે. તો કહેવાનો મતલબ છે કે જે લક્ષ્મણજીની લક્ષ્મણ રેખા હતી એ સીતા માટે એક રક્ષા હતી. એવી રીતે આપણા અંદર જે આપણી ઉર્જા, જે આપણો જે રાઉન્ડ, આપણી ઉર્જાનો રાઉન્ડ તમે જુઓ, કોઈ માતાજીનો ફોટો હોય તો આમ તમે જુઓ અહીંયા મોટું ચક્કર દેખાતું છે આપણને, એ આપણી ઉર્જા, એ આપણું રક્ષા કવચ છે, એ જ આપણી લક્ષ્મણ રેખા છે. પણ જો એ લક્ષ્મણ રેખાને આપણે ક્રેક કરી દઈએ, તોડી દઈએ વચમાંથી, તો પછી એ જે આપણી રક્ષા કવચ જે આપણી રક્ષા કરે છે એક રક્ષા કવચ આપણી રક્ષા કરી શકતું નથી. અને ત્યારે જ આપણને દુઃખ આવે છે. જેમ સીતાજીને અપહરણ રાવણે કર્યું
એવી જ રીતે આપણી અંદર અત્યંત ઉર્જા ભરેલી છે અને આપણી સુરતા અત્યારે એકલી જ પડી છે કે સુરતાનું શબ્દનું તો મિલન થયું જ નથી અને આપણે ધ્યાનમાં પણ ધ્યાનરૂપી લક્ષ્મણ પણ આપણી પાસે નથી. એટલે આપણે શું થઈ કે આપણી સુરતા પાંચ તત્વના પંચવટીમાં આપણી સુરતા એકલી જ છે અને ચારે બાજુ વિષય વાસનાઓના રાક્ષસો ફરી રહ્યા છે. તમે એમ ના માનશો રાક્ષસ મરી ગયો, એ તો એક જ રાક્ષસ મર્યો છે અને એક રાક્ષસ મર્યો પડે ત્યારે કરોડો રાક્ષસો જન્મ લીધો છે. તમે જુઓ, આજે મનુષ્ય વચ્ચે ભય છે, મનુષ્ય વચ્ચે સુખ શાંતિથી રહી શકતો નથી, મનુષ્યનો ડર છે. તમારી દીકરી ક્યાંક બહાર ગઈ હોય તો જ્યાં સુધી તમારી દીકરી બહારથી ઘરે ન આવે ત્યાં સુધી તમને દીકરીનો ભય રહેશે. તો શું આ રાવણ રાજ નથી? અને તમારી પાસે સંપત્તિ તમે લઈને જતા હોય તો જુઓ, તમારે કેટલા ડરથી સંપત્તિને સાચવવી પડશે. તમને ચારે બાજુ તમારે નજર નાખવી પડશે કે આમથી રાક્ષસ આવશે, કે આમથી રાક્ષસ આવશે, કે આમથી રાવણ આવશે, કે આમથી રાવણ આવશે. તો આ ભય નથી. અરે બીજી વાત છોડો, તમારા કુટુંબમાં તમને કોના પર વિશ્વાસ આવે છે? આજે કોઈના પર વિશ્વાસ જ નથી. કહેવાનો મતલબ ચારે બાજુ રાવણની સંખ્યા વધી ગઈ છે અને એટલે જ લક્ષ્મણજીએ જગતને એવું બતાવ્યું છે કે જો તમારે જગતમાં સુખ શાંતિ અને આનંદથી રહેવું હોય તો લક્ષ્મણ રેખા અંડોળતા નહીં. મતલબ સતત હોશમાં રહેજો, સતત જાગૃતિમાં રહેજો, સતત ધ્યાનમાં રહેજો, તો જ તમે સુખ શાંતિ અને આનંદથી તમે રહી શકશો. તમારા ઉપર કોઈ પણ પ્રકારનો રાવણ તમારું અપહરણ નહીં કરી શકે. ચાહે કામનો હોય, ચાહે ક્રોધનો હોય, ચાહે વિષયનો હોય, ચાહે વાસનાનો હોય, ચાહે બળાત્કારનો હોય, ચાહે મોહનો હોય, ચાહે ભ્રષ્ટાચારનો હોય, ચાહે અત્યાચારનો હોય, કોઈ પણ રાક્ષસ તમારું અપહરણ નહીં કરી શકે. પણ ક્યારે કે તમે જાગૃત રહેશો તો, તમે હોશમાં રહેશો તો, તમે તમારી લક્ષ્મણ રેખાની અંદર રહેશો તો. જો આપણે આપણી લક્ષ્મણ રેખાની બહાર નીકળી ગયા તો જે પોઝિશન સીતાની થઈ એ પોઝિશન આપણી આ થયેલી છે. બધા જ દુઃખી છે, બધા રાવણના હાથમાં બધાની સુરતા રાવણના હાથમાં ફસાયેલી છે. કોઈ સુખી નથી, બધા જ દુઃખી છે. હરિ ઓમ તત્સત.